નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. ગુજરાતી યુવાને કેન્સરની સારવાર ક્ષેત્રે ઉપયોગી સંશોધન કર્યું. કેન્સરની સારવાર સસ્તી થઈ શકે છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવા નવયુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં છે અને નવયુવાનોને તક મળે તો વિશ્વને હંફાવી શકે એવી સફળ કામગીરી પણ કરી બતાવે એવું યુવાધન ભારત પાસે છે. એવા જ નવયુવાન વૈજ્ઞાનિક મહેસાણામાં રહે છે અને ગાંધીનગર IITમાં અભ્યાસની સાથે સંશોધન કરી રહ્યા છે. મહેસાણાના આ નવયુવાને વિજ્ઞાન ક્ષેત્રે ક્રાંતિ આવી શકે એવું સંશોધન પોતાની ટીમ સાથે મળીને કર્યું છે અને આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ એ નવયુવાન વૈજ્ઞાનિક હર્ષિલ દવે કે જેણે કેન્સરની સારવારમાં ક્રાંતિ આવે એવું વિશ્વ કક્ષાનું સંશોધન કર્યું છે. ગાંધીનગર IITમાં હાલમાં PhDમાં અભ્યાસ કરતા હર્ષિલ દવેએ કેન્સરની સારવાર માટે હાઇડ્રોજેલ સોલ્યુશન નામની નવી મેડિકલ ક્ષેત્રે નવીન ટેકનોલોજીનું સંશોધન કર્યું છે. હર્ષિલ દવે બાયોમેડિકલ એન્જિનિયર છે અને વિજ્ઞાન ક્ષેત્રે PhDનો અભ્યાસ ગાંધીનગર IITમાં કરે છે. 2 વાર ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા હર્ષિલ દવે સાથે હિતાશા વિઠલાણી અને પ્રોફેસર મુકેશ ઢાંક કેન્સરની સારવાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રે સંશોધન કરવા સરકાર દ્વારા ₹1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ હર્ષિલ દવેની ટીમે હાલમાં ફક્ત ₹5 લાખની મામૂલી રકમથી કેન્સરની સારવાર માટે ક્રાંતિ સર્જે એવું સંશોધન કરવામાં સફળતા મેળવી છે. મોઢાથી લઈ આંતરડા સુધીના તમામ કેન્સરમાં એકદમ સરળતા અને મામૂલી ખર્ચે અને એ પણ મેડ ઇન ઇન્ડિયાની ટેકનોલોજીથી કેન્સરના દર્દીને સારવાર પ્રાપ્ત થાય એવું સફળ સંશોધન કર્યું છે. હર્ષિલ દવે અને તેની ટીમ છેલ્લા 1.5 વર્ષથી કેન્સરની સારવાર માટે સંશોધન કરી રહી હતી અને તેમને હાલમાં નાના મોટા તમામ પશુઓ ઉપર કેન્સર પરીક્ષણમાં સફળતા મળી છે. હાલમાં કેન્સરની સારવારમાં હાઇડ્રોજેલ સોલ્યુશનની સારવાર માટે ભારત વિદેશની મેડિકલ ટેકનોલોજી ઉપર નિર્ભર હોય છે, જે ખૂબ જ મોંઘી છે, નવી વિકસાવેલી અને પશુઓ ઉપર સફળ પરીક્ષણ થયેલી છે. હર્ષિલ દવેની કેન્સરની સારવાર સાવ મામૂલી અને સુરક્ષિત છે. હાલની કેન્સરની સારવારમાં એન્ડોસ્કોપીથી નિદાન બાદ સારવાર આપવામાં આવે છે, પરંતુ આ સંશોધનમાં એન્ડોસ્કોપી સાથે જ અંદરના ભાગે સારવાર આપી શકાય છે. તેમજ કેન્સરની સારવારમાં નવા સંશોધનમાં જોવા મળ્યું કે આ સારવાર દરમિયાન અંદરના ભાગે કોઈ રક્તસ્રાવ થતો નથી અને કીમોથેરાપી લેવાની પણ જરૂર પડતી નથી. આવો દાવો કેન્સરની સારવારમાં સંશોધન કરનાર હર્ષિલ દવેએ કર્યો છે. આમ કેન્સરની સારવાર માટે હાલમાં વિદેશી ઉપર નિર્ભર ભારત આવનાર સમયમાં મેડ ઇન ઇન્ડિયાની નવી ટેકનોલોજી અને સારવારનો ઉપયોગ કરતું થશે અને સમગ્ર વિશ્વને કેન્સર ક્ષેત્રે નવી ઉપલબ્ધિની સાથે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 9 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.